निकल पड़े हैं महाल की ओर और रास्ता भटक चुके थे सब लोग। माहौल पूरा बेबी શિવુ હલો હલો હવે પાર્ટી શરૂ થઈ છે આપણી દોસ્તી હોવે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ને હું નવસારી આવી ગઈ છું ને હવે અમે બધા જવાના છીએ ફરવા આજે તો અમે જશું પહેલાં તો ડાંગમાં અને પછી ફાર્મ હાઉસ એક બુક કર્યું છે તો બધા ફાર્મ હાઉસ જશું મારા અંકલ ને બધા આવવાના છે અને જો તમે સિક્કિમના વ્લોગ જોયા હોય તો સિક્કિમમાં જેટલા લોકો હતા અમારું આખું ગ્રુપ એ અમે આખું ગ્રુપ જવાના છીએ તો હવે જઈશું અને બતાવીશું તમને અને બહુ મજા આવવાની છે આજે તો અમે હવે નીકળી ગયા છે જવા માટે મમ્મી પપ્પા ને હું અમે ત્રણ એક ગાડીમાં છીએ પપ્પા ડ્રાઇવિંગ કરે છે ને અહીંયા મમ્મી બેઠી છે મમ્મી હાય કરતે હવે અમે આ ડાંગના રસ્તા આવી ગયા છે બધું લીલું જ છે અત્યારે વરસાદની સિઝનમાં આજે વરસાદની ફૂલ આગાહી છે હવે જોઈએ વરસાદ આવે કે નહીં કેટલી ભીડ છે બધે જ લાગે છે આખું સુરત સાપુતારા ડાંગમાં જ જવાનું છે મમ્મી મોજ ને મમ્મી ફૂલ મોજમાં આવી ગઈ છે હવે ગીત ગાવા માંડી છે અહીંયા ચા પીવા માટે ઊભા છે અહીંના ઢોકળા બહુ ફેમસ છે તમે સાપુતારા જતા હોય તો આ રસ્તામાં આવશે હાય કરું બધા આ બધા ઢોકળા ખાવાનું ચાલુ કરી દીધું છે હવે તો ઢોકળા ઉપર ઢોકળા આવતા જ જાય છે અને ડીશ પતી જાય છે હા આજે અહીંયા જ જમી લેવાનું છે આજે ખાધા ખાધ કરવાના છે બરાબર અરે આજે તમારે ઢોકળા જ ખાવાના છે એમ ને વરસાદ ચાલુ થઈ ગયો છે હવે માહौल पूरा बेबी हाय बेबी તું ભાવે કાળા સૂટ કદે કદે પાવે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે આપણે અહીંયા જવાનું છે કિલાડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈડમાં હવે આ વખતે અમે આવી ગયા છે આહવા સાઈડ ડાંગ એક્સપ્લોર કરવા દર વખતે અમે સાપુતારા સાઈડ જઈએ છીએ પણ આ વખતે કીધું આ સાઈડ જઈએ અનએક્સપ્લોર જગ્યા છે અમને બી નથી ખબર કેવું છે હવે જોઈને બતાવશું કે કેવી જગ્યા છે અહીંયા કોઈ વાહનો આવતા નથી ખાલી જેને ખબર હોય એ જ અહીંયા આવે છે બીજી કોઈ ટ્રાફિક અહીંયા કંઈ નથી તો હવે જોશું અમે કે કેવું છે એમાં એવું છે કે અમે જ્યાં જગ્યાએ હમણાં જઈએ છીએ અમે કોઈએ જોયું જ નથી ખાલી જે અમારા અંકલ છે રાજુ કાકા એ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે રોડ રસ્તા બનાવે તો એમણે બધું આ બાજુ ડાંગનું જોયું છે તો અમને કોઈને ખબર નથી ક્યાં જવાનું છે અને કોઈ ગાડી બી અહીંયા આવતી નથી ખાલી અમારી 4 ગાડી છે અહીંયા બીજી કોઈ ગાડી સામે મળતી નથી અમને એટલે હવે જોઈએ કે કેવું છે તમારી કઈ લાવશે કે આ નિરાલી પાછી આવી ગઈ છે અહીંયા हाय गाइस
हम लोग निकल पड़े हैं महाल की ओर और रास्ता भटक चुके थे सब लोग. हमारा काफिला आप देख सकते हो. हमारा काफिला दिखाओ બધાને ખાવાનું પતતું જ નથી. હજી હમણાં ઢોકળા ને ગોટા ને બધું ખાઈને બેઠા છે અને આ પાછા મકાઈ ખાવા ઊભા રહી ગયા બધા. કેવું આ બધા બાને ઘરે ગમતું નથી એટલે જો 2 મહિના થાય એટલે હું તો મારવા પડે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મહલ. પણ અહીંયા પણ રજાઓ છે એટલે એટલી જ ગાડીઓની ભીડ છે. અમને એવું હતું કે અહીંયા બહુ ભીડ નહીં હોય પણ અહીંયા બી ખાસી એવી ભીડ છે ગાડીઓની. તો હવે એન્ટર થઈ ગયા છે અમે અંદર. આ રસ્તો છે એનો. આખો રસ્તો આ રીતે જંગલમાંથી જ જવાનું છે. બધું ગાઢ જંગલ જ છે આજુબાજુ. તો આપણે મહલ કેમ્પ સાઇટ છે ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયાથી આગળ 3 કિલોમીટર ચાલવાનું છે. કેમ છે તમારે? ચલાઈ જશે. પગમાં નહીં હારવાની. અમારે જરા હારવાની. પેલા પોસી આંબલી લીધી છે અમે મહાલથી નીકળી ગયા છે કારણ કે અહીંયા ભીડ બી બહુ છે અને સચ એવું કંઈક છે નહીં જોવાનું. તો હવે અહીંયાથી અમે નીકળી ગયા છે ને હવે આગળ જોઈએ ક્યાં જઈશું બીજી જગ્યાએ. આ નદી આવી ગયા છે નાહવા માટે. આ બધા અહીંયા ખાવા બેસી ગયા છે. આ અહીંયા છત્રી નીચે છે. કેવું અહીંયા બધા નાવાના છે. હવે અમે નીકળી ગયા છીએ ડાંગથી. જ્યાં ફાર્મ હાઉસ બુક કર્યું છે ત્યાં જવા માટે. ફાર્મ હાઉસ પલસાણા નજીક છે. તો હવે અમે અહીંથી નીકળશું ને બતાવશું ફાર્મ હાઉસ તમને. તો આવી ગયું છે ફાર્મ હાઉસ. સવારે બતાવીશું સરખો વ્યૂ. તો આ છે ફાર્મ હાઉસ જ્યાં અમે બધા પહોંચી ગયા છીએ. આ બધા હવે ચા પીવા બેસી ગયા છે અહીંયા. કાલે રાત્રે બધા 4 વાગ્યા સુધી ગેમ રમતા હતા એટલે અત્યારે મોડા ઉઠ્યા છે. નાસ્તો કરે છે બધા. હવે સ્વિમિંગ પુલમાં નાહવા જશું. જો પાછળ સ્વિમિંગ પુલ છે. હેલો હેલો. હવે પાર્ટી શરૂ થઈ છે. લોકો અહીંયા ચોકઠાબાજી રમવા બેસી ગયા છે. કોણ જીતું? હું બોલા આંટી. ઓકે હવે તમારે ગીત ગાવાનું છે.
मैं सबसे बढ़िया खेल रही हूँ। અચ્છા खेल में से मेरे साथ कोई भी नहीं आया था। हाँ मुकाबला कोई नहीं कर सकता। तुम रही